આપણે લઈએ તો સિદ્ધશિલા ક્યાં છે? તો આ જે છે આ 5મું અનુત્તર વિમાન, આ 9 ગ્રેવિયર છે. તમે જુઓ તો અહીંયા 3 અને 3 એમ 9 છે. એના ઉપર જાઓ એટલે અહીંયા 5 અનુત્તર વિમાન આવે છે. એ 5મું જે અનુત્તર વિમાન વચલું છે એની એક ધ્વજા છે ઉપર, અને ધ્વજાથી 12 જે ઊંચે જાઓ તો આ સિદ્ધશિલા આવે છે. આ તમે જુઓ તો અર્ધચક્ર છે ને ચંદ્ર, એ સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા એટલી સફેદ છે કે એવી સફેદાઈ આપણે જોઈ જ નથી, એટલી સફેદ છે. એની ઉપર તમે અહીંયા જાઓ તો 1 યોજન ઉપર જશો તો 1 યોજનના 4 ભાગ પાડ્યા. એક આ બ્લુ, એક પિંક, એક રેડ અને આ એની ઉપર યલો, એમ 4 ભાગ પાડ્યા. એમાં પહેલા 3 ભાગ ભૂલી જાઓ. ચોથા ભાગમાં પાછા 6 ભાગ પાડ્યા, અને ચોથા ભાગના 6 ભાગ પાડ્યા છે. એમાં જે છઠ્ઠો ભાગ છે એમાં સિદ્ધના આત્માઓ રહે છે. પહેલા 5 ખાલી અને છઠ્ઠા ભાગમાં જ. એટલે અહીંયા જે સિદ્ધશિલા છે, આપણે જે પ્રતિક્રમણમાં બોલીએ છીએ, એમાં 1 યોજનના ચોથા ગાંવ, એટલે આ ચોથો ભાગ, ચોથો ગાંવ, આ 3 ગાંવ છોડી દો અને આ ચોથો ગાંવ, એના છઠ્ઠા ભાગમાં અનંત સિદ્ધ પરમાત્મા દેવો બિરાજે છે. તો અહીંયા એ લોકોના આત્માઓ સ્થિર થઈને રહે છે. અને એનાથી જસ્ટ ઉપર જાઓ એટલે અલોક ચાલુ થઈ જાય છે. હવે આ સિદ્ધના આત્મા એ ઉપર કેમ નથી જતા? કારણ કે આત્માનું જવું ક્યાં છે? તો આત્માની ગતિ છે ઉર્ધ્વ ગતિ. કાયમ બી આત્મા ઉપર જ જાય છે. તો અહીંયાથી આગળ કેમ નથી જતા? અહીંયાથી આગળ ન જવાનું કારણ કે અહીંયા આવીને અટકી જાય છે. અને અટકવાનું કારણ કે આપણે જોયેલું હતું પહેલા જ લેક્ચરમાં કે લોકમાં 6 દ્રવ્ય છે, એમાં એક દ્રવ્યનું નામ હતું ધર્માસ્તિકાય ધર્મ. એ ધર્માસ્તિકાય દ્રવ્ય એટલે કે આત્માને, જીવને આગળ હલનચલન કરાવી શકે એવી એનર્જી છે, જેનાથી જીવ હલનચલન કરી શકે છે. એના વગર જીવ હલી ન શકે. તો એ એનર્જી ક્યાં હતી? આપણે જોયેલું તો એ ખાલી 14 રાજલોકમાં જ હતી. એ આટલામાં જ એ એનર્જી છે આખી. આ જે અલોક છે, આ જે બહારનું, એમાં એ એનર્જી નથી. હવે જ્યાં એ એનર્જી ન હોય તો શું થાય? તો ત્યાં જીવ આગળ હલી ન શકે. એટલે એ હલ્યા વગરની જગ્યા જે અહીંયા અલોક લખ્યું છે એ એનર્જી વગરની જગ્યા છે, ધર્માસ્તિકાય વગરની જગ્યા છે. એટલે જીવ અહીંયા ટોપમાં આવીને અટકી જાય છે. બસ એનાથી આગળ જતું નથી, એટલે અહીંયા અટકી જાય છે. એટલે આ રીતે જીવો અહીંયા આવીને અટકી જાય છે. એનું રીઝન કે આ લોકનો અંત આવે છે અને પછી અલોક ચાલુ થાય છે, જ્યાં ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય એનર્જી અહીંયા હોતી નથી. એટલે આ રીતે સિદ્ધના જીવો થાય છે. હવે સિદ્ધના જીવો નું નીચેથી પૃથ્વી ઉપરથી ઉપર કેવી રીતે આવે છે? તો ઉપર આ રીતે આવે છે. આ મેં પોતે સમજાવવા માટે દોર્યું છે. ઓફકોર્સ ઇટ્સ નોટ અ પરફેક્ટ આર્ટ, પણ આ સમજાવવા માટે. તો આપણે સમજેલા કે અજીવના પૂતગલ હોય છે અને જીવના પ્રદેશો હોય છે. પ્રદેશ એટલે એમ સ્મોલ મોલિક્યુલ સમજો, એને પ્રદેશ કહો. પણ અજીવને પૂતગલ કહેવાય છે અને જીવના પ્રદેશોને પ્રદેશ કહેવાય છે, મોલિક્યુલ્સને. હવે આ આપણું શરીર છે. આ શરીરમાં આપણા આત્માના પ્રદેશ છે. પહેલા તો આત્મા કઈ આપણે જેમ અહીંયા ઇંગ્લિશમાં બતાડે કે હાર્ટમાં જ છે, એવું નથી. આખા શરીરમાં આત્મા ફેલાયેલો હોય છે. આખા શરીરમાં. સમજો કે તમારો હાથ આટલો તૂટી જાય, કાપી નાખે કોઈ, તો આટલામાં જે આત્મા પ્રદેશ હતા એ આવી નજીક અને બાકીના શરીરમાં ગોઠવાઈ જાય. આટલો હાથ નીકળી ગયો અને આટલો હાથ જીવ વગરનો નિર્જીવ થઈ ગયો. એવી જ રીતે આત્મા પ્રદેશ આખા શરીરમાં ફેલાયેલા. જ્યારે કેવળીનું નિર્વાણ થાય છે, જ્યારે એમને મોક્ષમાં જવાનો સમય આવે છે, ત્યારે એ એવી પોઝિશનમાં બેસી જાય છે કે કંઈ પણ કે જેમાં એ શ્વાસને રોકી કાઢે છે. હવે આત્મા પ્રદેશો જે ફેલાયેલા છે આપણા શરીરમાં, તો આપણા શરીરમાં એમ છે કે 1/3 એટલે કે 33% જગા એ પોલાણવાળી છે, એમ્પ્ટી હોલો છે. લાઈક નાકનું અંદર જે અહીંયા છે એ હોલો છે, કાનની અંદર હોલો છે, મોઢાની અંદર હોલો છે, આપણે નીચે હોલો છે, એવી રીતે બધી જ જગ્યાએ હોલો છે.
એટલે સ્પેસ છે. તો જ્યાં સ્પેસ છે ત્યાં આત્મપ્રદેશ ન હોય, એટલે આત્મપ્રદેશ બીજી બધી જગ્યાએ હોય. એટલે એ રીતે અહીંયા આત્મપ્રદેશ ફેલાયેલા છે. હવે જ્યારે જીવ આ શરીરને છોડે છે ત્યારે આવી રીતે બહાર આવે છે. બહાર આવે છે અને પછી શું થાય છે? ત્યારે જેટલી હોલો જગા હોય છે એ બધી હોલો જગા તો રહી ન શકે, કારણ કે આત્મપ્રદેશ એકબીજા વગર રહી ન શકે. એટલે એ લોકો બધા નજીક આવી જાય. એટલે આ જ શેપ રહે છે. શેપ જે શેપમાં એ જીવ બહાર આવે છે શરીરની, એ જ શેપમાં રહે છે, પણ બધા નજીક આવી જાય છે. અને કેટલા નજીક આવે છે? તો 33% કપાઈ જાય છે અને 66%માં બધા માઈ જાય છે. એટલે 2/3 આવી જાય છે. એ 2/3 આવે છે એટલે આ જે બોડીનો શેપ હતો એ શેપનો શેપ રહે છે, પણ એ નાનો થઈ જાય છે. કેટલા ટકાથી? 33%થી નાનો થઈ જાય છે. અને એ પછી થયા પછી આત્મા સક્ત દઈને અહીંયાથી ઉપર જાય છે અને મોક્ષમાં જઈને જ્યાં આપણે જોયું હતું ત્યાં જઈને ગોઠવાઈ જાય છે. એટલે આપણા શરીરથી 66%નું આત્માનું રહેવાનું થઈ અને એ ઉપર જાય છે. સમજો કે તમારું 6 ફૂટનું હાઈટ હોય તો એમાંથી 33% કપાઈ જાય અને બાકીના ફૂટમાં તમારા આત્માના પ્રદેશ ગોઠવાઈ અને ઉપર જતા રહે. તીર્થંકર ભગવાન ઋષભદેવનું 500 ધનુષનું હાઈટ હતું, તો એનું 33% નીકળી ગયું ને બાકીનું 66% એટલે 333 ધનુષ બાકી રહ્યા. તો એટલી હાઈટના એમનું શરીર, એમના આત્માના પ્રદેશો એટલામાં ગોઠવાઈ ગયા અને ઉપર મોક્ષમાં પહોંચી ગયા. અને ભગવાન મહાવીરનું 7 હાથનું આયુષ્ય આપણે શરીર હતું. સોરી, મેં આપણે તીર્થંકર આપણે ઋષભદેવ ભગવાનનું 500 ધનુષનું આયુષ્યની 500 ધનુષની હાઈટ હતી અને અહીંયા 7 હાથની હાઈટ હતી. તો એ હાઈટ એમની 33% કપાઈ 66%માં આવી અને એ ઉપર મોક્ષમાં જતી રહી. તો આ રીતે મોક્ષમાં જવાની ક્રિયા છે આત્માની. બીજું ઇમ્પોર્ટન્ટ કે આપણે જોયું કે અહીંયા 45 લાખ યોજન આ અઢી દ્વીપ છે. એ 45 લાખ યોજનનો અઢી દ્વીપમાં એ વચ્ચે જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્ર, ઘાતકી ખંડ, કાલોધતી સમુદ્ર, પછી પુષ્કર દ્વીપ, એમ કરીને અહીંયા, અને પુષ્કર દ્વીપનો અડધો, એમ કરીને અહીંયા અઢી દ્વીપ થાય છે. એ અઢી દ્વીપનું ફ્રોમ વન એન્ડ ટુ સેકન્ડ અધર એન્ડ એ ટોટલ 45 લાખ યોજન થાય છે. એ 45 લાખ યોજન અને મોક્ષની પણ સાઈઝ શું છે? ફ્રોમ વન એન્ડ ટુ અનધર, એ પણ 45 લાખ યોજન છે. વોટ ઇઝ ધ રીઝન? ધ રીઝન ઇઝ અહીંયા કોર્નરથી અહીંયાના કોર્નર અને અહીંયાનો કોર્નર ને અહીંયાનો કોર્નર એ બધા સેમ એક્ઝેક્ટલી સામસામા વર્ટિકલી મળતા જ હોય છે. કારણ કે જ્યારે અહીંયાથી જીવ નીકળે, જીવની ગતિ જ્યારે મોક્ષમાં જતી હોય ત્યારે આમ વાંકી, આમ થઈ, આમ થઈ, આમ થઈને આમ, એવું કોઈ દાડો ન હોય. જીવની ગતિ શું હોય? આમ સ્ટ્રેટ જ. ગમે ત્યાંથી જીવ નીકળ્યો હોય આમ સ્ટ્રેટ જ જાય. સ્ટ્રેટ જઈને અહીંયા ઉપર જઈને એ ગોઠવાઈ જાય. તો અહીંયા જે કોર્નરથી નીકળેલો જીવ છે એને પણ ઉપર ગોઠવાવા માટે જગા તો જોઈએ. એટલે અહીંયાની જે લાઈન છે, જે મોક્ષનું જે એન્ડ, મોક્ષ સિદ્ધ શિલાનું અને અઢી દ્વીપનું એન્ડ, એ એક્ઝેક્ટલી સામસામા મળતું જ હોય તો જ આત્મા ત્યાં ગોઠવાઈ શકે. કારણ કે આ જે છેલ્લો, જે એન્ડથી નીકળેલો આત્મા તે અંદર આવીને ઉપર ના જાય, એન્ડ ટુ એન્ડ મળતું હોય છે. એટલે અઢી દ્વીપની સાઈઝ જે 45 લાખ યોજન છે, એ જ સાઈઝ અહીંયા મોક્ષ સિદ્ધ શિલાની 45 લાખ યોજન છે. એટલે બંનેની સાઈઝ કેમ સેમ છે? ધીસ ઇઝ ધ રીઝન. એટલે બંને 45 લાખ યોજન હોય છે. તો આ રીતે સિદ્ધ શિલા મોક્ષનું એક્સપ્લેનેશન છે. આમાં કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો. હવે આપણે ગતિ અને અગતિમાં આવીએ. અગેન, આ ગતિ એટલે આવવાની ગતિ અને એ ભાવમાંથી નીકળવાનું એટલે ગતિ કહેવાય છે. તો પરમાધામી દેવ એટલે જે નીચે પરમ અધર્મિક દેવ, ભવનપતિ અને વાણવ્યંતર, એ બધા દેવની આ ગતિ શું છે? તો એ લોકો આવે છે 101 પ્રકારના સંઘની મનુષ્ય. જે સંઘની મનુષ્ય આપણે કેવી રીતે ગણેલા? તો 15 કર્મ ભૂમિના હતા, 30 અકર્મ ભૂમિના હતા અને 56
અંતરદ્વીપ જે જંબુ દ્વીપથી લવણ સમુદ્રમાં અંદર જતા હતા આઇલેન્ડ્સ એના હતા. એ ત્રણેયનું ટોટલ મારશો તો 101 થશે સમૂહ. તો એ 101 મનવાળા સંઘની મનુષ્ય એ આ ત્રણમાં જાય છે, પરમાધામી ભવનપતિના વાણવ્યંતરમાં. પછી 5 તિર્યંચ પંચેન્દ્રિય મનવાળા અને સેમ 5 તિર્યંચ પંચેન્દ્રિય મન વગરના, એટલે 5 સંઘની તિર્યંચ, 5 અસંઘની તિર્યંચ, પંચેન્દ્રિય બંને. તો એ લોકો બી આ 3 દેવલોકમાં જાય છે. અને આ 3માંથી આત્મા જીવ નીકળે તો ક્યાં જાય છે? તો એ જાય છે 15 કર્મભૂમિના મનુષ્યમાં જ. એ લોકો ભોગભૂમિ એટલે યુગલિક નથી બનતા ને એ લોકો 56 અંતરદ્વીપમાં બી નથી જતા. 15 કર્મભૂમિમાં જ આવે, 5 તિર્યંચમાં આવે મનવાળામાં ખાલી, અને પૃથ્વીકાય પાણી એટલે તેવકાય અને વનસ્પતિકાય એટલે પૃથ્વી પાણી ને વનસ્પતિમાં જ આવે. એ વાયુ કે અગ્નિમાં નથી જતા. તો આ એ લોકોની આવવાની ગતિ છે અને જવાની ગતિ. હવે જ્યોતિષી દેવલોક અને પહેલું દેવલોક, જ્યોતિષી અને પહેલું વૈમાનિક દેવલોક, એની બંનેની ગતિ, આ ગતિ ને ગતિ સરખી છે. તો એમાં આ ગતિ એટલે આવવાની ગતિ છે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 5 મનવાળા તિર્યંચ પંચેન્દ્રિય. અને એની ત્યાંથી નીકળવાની ગતિ એટલે ત્યાંથી જીવ નીકળી અને ક્યાં જાય? તો હમણાં જેમ ઉપર કીધું હતું એ જ 15 કર્મભૂમિ મનુષ્ય, 5 સંઘની તિર્યંચ મનવાળા અને પૃથ્વી પાણી અને વનસ્પતિ. પછી 15 કર્મભૂમિ. તો એ 15 કર્મભૂમિના મનુષ્યમાં કોણ આવે? તો એમાં આવે છે 101 પ્રકારના સમૂર્છન મનુષ્ય. આ સમૂર્છન મનુષ્યનું આપણે નેક્સ્ટ જ્યારે બી ગતાગતિ કે જોઈશું ત્યારે સમજશું સમૂર્છન શબ્દનો અર્થ શું છે. પણ હમણાં ખાલી તમે સમજો કે 101 સમૂર્છન મનુષ્ય. પછી 15 કર્મભૂમિના મનુષ્ય, જે સેમ 15 કર્મભૂમિમાંથી નીકળીને પાછા કર્મભૂમિમાં જન્મે. અને 48 પ્રકારના તિર્યંચ, જે બધા જ બધા આપણે 48 પ્રકારના જે તિર્યંચો છે, જે એના આ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એ બધા તિર્યંચો જે છે એ બધામાંથી આવે. પણ અગ્નિ અને વાયુ જે એકેન્દ્રિય તિર્યંચ છે, જે અગ્નિ અને વાયુ, એમાંથી 15 કર્મભૂમિના મનુષ્ય બનતા નથી. બાકી પૃથ્વી, પાણી, વનસ્પતિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને બધા જ પ્રકારના પંચેન્દ્રિય જીવો માંથી અહીંયા આવી શકે છે. અને 15 કર્મભૂમિમાંથી આયુષ્ય પૂરું થાય ત્યારે જીવ ક્યાં જાય? તો એની જવાની ગતિ બધી જ ઓપન છે. 563 પ્રકારના જીવના ભેદ છે. જીવના ભેદ કરશું ત્યારે જોઈશું. પણ હમણાં સમજવા માટે નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ, બધી જ ગતિઓમાં બધી જ જગાએ એ જઈ શકે છે. 15 કર્મભૂમિ એટલે આપણે લોકો. એનાથી ઉપરાંત એક વધારે ગતિ છે જે બીજું કોઈ નથી જઈ શકતું, પણ ખાલી આપણે જ જઈએ છીએ. એ છે મોક્ષ ગતિ. એટલે મોક્ષ ગતિ જે પંચમ ગતિ કહેવાય છે, એ ખાલી 15 કર્મભૂમિના મનુષ્ય જ જઈ શકે છે. પછી 30 અકર્મભૂમિના મનુષ્ય. તો એ ક્યાંથી આવે છે? તો એ 15 કર્મભૂમિના મનુષ્યમાંથી અને 5 સંઘની મનવાળા તિર્યંચમાંથી એ અકર્મભૂમિમાં જાય. અને ત્યાંથી નીકળીને યુગલિકો ક્યાં જાય છે? તો એ લોકો જુદા જુદા દેવતાઓમાં જાય છે. જે નીચલા 56 અંતરદ્વીપ વાળા યુગલિકો નીચલા દેવતાઓ થાય છે. જે સૌથી ઉત્કૃષ્ટ સારામાં સારા અકર્મ ભૂમિ છે, એ લોકો ઊંચા દેવલોકમાં જાય છે. પણ યુગલિકો કોઈ દાડો બીજા દેવલોક, વૈમાનિક દેવોના બીજા દેવલોકથી ઉપર ન જાય, ત્યાં સુધી જઈ શકે મેક્સિમમ. પછી 56 અંતરદ્વીપના દેવો, આપણે મનુષ્ય, તો એ લોકોનું આવવાનું થાય છે 15 કર્મભૂમિમાંથી, 5 મનવાળા તિર્યંચ અને તિર્યંચ પંચેન્દ્રિય અને 5 મન વગરના એટલે અસંગની પંચેન્દ્રિય તિર્યંચ માંથી આવે છે. અને એ લોકો જાય છે
ભવનપતિ અને વાણવ્યંતરમાં. પછી 2 દેવલોક, જે સેકન્ડ દેવલોક. તો સેકન્ડ દેવલોકમાં આવે છે, કારણ કે પહેલા દેવલોકનું તો જોયું હોય જ્યોતિષીની જોડે જ છે સેમ. બીજું દેવલોકમાં આવે છે 15 કર્મભૂમિ ના મનુષ્ય, 5 સંઘની તિર્યંચ એટલે મનવાળા, અને 20 અકર્મ ભૂમિના યુગલિકો. અને એ લોકોનું જવાનું પણ જાય છે. તો એ ઉપર 15 કર્મભૂમિના મનુષ્ય જે ભવનપતિમાં બતાડ્યા એમ, 5 સંઘની મનવાળા તિર્યંચ, અને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં. પછી ત્રીજાથી, અરે એ પહેલા કિલ્વીસી, એટલે જે સૌથી પહેલું કિલ્વીસી નોકર જે હતા તો એ આવે છે 15 કર્મભૂમિમાંથી અને 5 સંઘની તિર્યંચમાંથી જે મનવાળા, અને 10 અકર્મ ભૂમિના મનુષ્યમાંથી પણ આવે છે. ત્યાં જે મિથ્યાત્વી હોય એ કિલ્વીસી બને છે. અને એની ગતિ ઉપર જે હમણાં બીજા દેવલોકની બતાડી એ જ રીતે છે. પછી 3જું થી 8મું દેવલોક, અને 9 લોકાંતિક દેવો જે લોકના અંતમાં હતા એ, અને બીજું અને ત્રીજું કિલ્વીસી જે નોકર હતા પણ સેકન્ડ અને થર્ડ લેવલના. તો એ બધા આવે છે ક્યાંથી? તો એ આવે છે 15 કર્મભૂમિના મનુષ્યમાંથી, અને 5 મનવાળા તિર્યંચમાંથી. અને જાય છે ક્યાં? તો સેમ 15 કર્મભૂમિના મનુષ્યમાં, કાં તો 5 મનવાળા તિર્યંચમાં. એટલે એમની આવવાની ગતિ ને જવાની ગતિ સેમ છે. છેલ્લે 9 થી 12 દેવલોક, 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર વિમાન. એ ઊંચા 9 દેવલોકથી ઉપર જેટલા બી છે દેવલોક, એ બધામાં આવે છે ખાલી 15 કર્મભૂમિના મનુષ્ય જ. અને ત્યાંથી આયુષ્ય પૂરું કરી ને એ લોકો થાય છે ખાલી 15 કર્મભૂમિના મનુષ્ય જ. એ લોકો બીજે જતા નથી. એટલે આવવાની અને જવાની સેમ છે. તો આ રીતે ગતિ અને આ ગતિ થાય છે દેવોનું. આમાં કોઈને કંઈ પણ સવાલ હોય તો પૂછજો. છેલ્લે આ આપણું ચેપ્ટર જે આખું 14 રાજલોકનું છે એ આપણે 4 કે 5 સેશનમાં કર્યું. આઈ હોપ કે બધાને એ સમજ પડી હોય, લાગ્યું હોય ઇઝી. કંઈ પણ ન હોય એની ટાઈમ પ્લીઝ સવાલ પૂછજો, અને આઈ હોપ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય. એક જણનો બહુ સારો સવાલ હતો કે આ લોક ચિંતન કરવાનો જરૂર, એમાં ફાયદો શું, શેના માટે લોકો કરે છે? આત્મચિંતન અને લોકચિંતનમાં ફરક શું? તો આત્મચિંતન, ચિંતન એટલે જેના ઉપર આપણે ધ્યાન કરીએ, વિચાર કરીએ, એના ઉપર આપણે થિંકિંગ કરીએ, એને ચિંતન કહેવાય ગુજરાતીમાં. તો આત્મચિંતન એટલે શું? તો એ જ્યારે આત્માનો ગુણો કે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, એ બધા જે એના ગુણો, એ અભેદ છે, અવિનાશી છે, એ નાનું થાય છે, મોટું થાય છે, હલકું નથી, ભારે નથી, એ બધા જે એના ગુણો છે, જે કર્મથી આત્મા દબાયેલો હોય ત્યારે કેવો હોય, કર્મ ન હોય ત્યારે આત્મા કેવો હોય, એવી રીતે જે એના ગુણોનું એ નાશ ન પામે, અને આત્માને શરીર બે ચીજ જુદી છે, એક નથી, એમ એના ભેદ વિજ્ઞાન, જે એના ડિવિઝનમાં એ બધાનું જે ચિંતન કરતા હોય ફિલોસોફિકલી, એને આત્મચિંતન કહેવાય. અને લોકચિંતન એટલે તો એ જગ્યા, ક્ષેત્ર, સ્પેસનું ચિંતન, એનું થિંકિંગ કરવું કે આ આત્મા જે છે એ ક્યાં ક્યાં એ જન્મ લે છે, ક્યાં ક્યાં એ મૃત્યુ પામે છે, જ્યાં જન્મ લે છે ત્યાં શું કન્ડિશન હોય છે, ત્યાં એને શું મળે છે, કેવા દુઃખો મળે છે, કેવા એને સુખ મળે છે, તિર્યંચમાં કેવા પરાધીનતા મળે છે, એટલે ડિપેન્ડન્સી હોય છે, એવી રીતે. અને જન્મ મરણ શેના માટે થાય છે, એને એ નિગોદથી નીકળીને અનાદિ ક્યાં સુધી ફર્યો છે, કેટલી કેટલી જગાએ જઈ આવ્યો છે, એ આખું ક્ષેત્ર છે કેટલું મોટું છે, એમાં સુખ અને દુઃખ ક્યાં છે, સિદ્ધશિલા ક્યાં છે. આપણે લોકો, તમે ને હું, કેટલી વાર સિદ્ધશિલામાં પણ જઈ આવ્યા છે, પણ ક્યાં ગયા છે? ત્યાં આત્મા બનીને નહીં, ત્યાં રહેવા માટે નહીં પરમનન્ટ, પણ સિદ્ધશિલા એક પૃથ્વી કાયથી બનેલી છે, એટલે એકેન્દ્રિયથી બનેલી એ શિલા છે. એટલે જ્યારે આપણે
પૃથ્વી કાયમાં એકેન્દ્રિયમાં હોઈશું ત્યારે સિદ્ધશિલામાં એ સિદ્ધશિલા બનવામાં આપણે પહોંચ્યા હોઈશું ને ત્યાંથી આયુષ્ય પૂરું થશે એટલે બીજું એકેન્દ્રિય ત્યાં પહોંચીને આપણે નીકળીને બીજી ગતિમાં ગયા હોઈશું. એટલે સિદ્ધશિલા સુધી પણ આપણે જઈ આવ્યા છે, પણ એકેન્દ્રિયના ભાવમાં. એટલે આ બધા ચિંતનથી, લોકચિંતનથી આત્મચિંતન આપણું વધારે સ્ટ્રોંગ થાય છે. અને આત્મને ચિંતનને વધારે ફોલો કરવા માટે આ લોક ચિંતન જોઈએ છે, કારણ કે આપણું ક્યારેક બી આપણું જ્યારે ધ્યાન આત્મચિંતનમાંથી નીકળી જાય ત્યારે આ એને સપોર્ટિવ રહે છે લોકચિંતન. જે 3 લોકની રચના છે, ત્રિલોકની રચના કહેવાય છે, એ ત્રિલોકની રચના આત્મચિંતનને સપોર્ટ કરે છે. તો આમાં લોકચિંતન આના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ આપણને હેલ્પ કરે. તો આ રીતે 14 રાજલોકનું આખું લેક્ચર પૂરું થાય છે. અને નેક્સ્ટ ટાઈમે આપણે પેલા આપણા ઝૂમના ચેટ ઉપર લખશું કે નેક્સ્ટ સેટરડેથી આપણે કયું લેક્ચર ચાલુ કરશે. હું જસ્ટ હજી પ્રિપેર કરી રહ્યો છું, એટલે મને હજી વિચારવાનો સમય થોડોક જોઈશે. ઓકે, જય જિનેન્દ્ર.